નમસ્કાર દોસ્તો, આપ સૌને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આવકારું છું. મુખ્ય પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપે નિબંધોના વિભાગોમાં આજે આપણે એક મહત્વપૂર્ણ ટોપિક ઉપર કેવી રીતે નિબંધ લખવો એની ચર્ચા કરીશું. આજનો આપણો જે ટોપિક છે એ સાયબર અપરાધો સાથે સંબંધિત છે. દોસ્તો, અગાઉ પણ અમે તમને અલગ અલગ ટોપિકને ધ્યાનમાં રાખીને 12 જેટલા નિબંધો આ એપ્લિકેશનના માધ્યમથી આપેલા છે. હું આશા રાખું છું કે બધા જ નિબંધો તમે ખાસ રસપૂર્વક જોયા હશે અને એ જોયા બાદ તમે સારી રીતે નિબંધો લખવાનો પ્રયત્ન પણ કર્યો હશે. સાથોસાથ વર્લ્ડ ઇનબોક્સ એકેડમીએ તમને પીએસઆઈ મોક ટેસ્ટ માટે જેટલા પણ પેપર્સ ઉપલબ્ધ કરાવ્યા હશે એ બધા તમે લખ્યા હશે અને એમાં તમારી જે ભૂલો છે એને સમજવાનો પ્રયત્ન કર્યો હશે. સાથે એના મૂલ્યાંકનથી તમે કાંઈક શીખ પણ પ્રાપ્ત કરી હશે. દોસ્તો, તમારી પરીક્ષામાં નિબંધનો ટોપિક સારો એવો ગુણભાર ધરાવે છે એટલે તેમાં ગંભીરતા દાખવીને પ્રયત્ન કરશું. કોઈ પ્રકારની ચૂક આપણે કરવાની નથી થતી. સૌથી પહેલા આજનો જે આપણો નિબંધ ચર્ચામાં લેવો છે તેનું ટોપિક લખીએ, શીર્ષક લખીએ અને એ છે સાયબર અપરાધો. સાયબર અપરાધો ભારત સામે નો જટિલ પડકાર. દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા આપ સૌ મિત્રોએ સાયબર અપરાધ આ શબ્દ તમારા માટે નવો નથી, એના વિશે કંઈક ને કંઈક જાણ્યું જ છે. તમે જ્યારે કરંટ અફેર્સની તૈયારીના ભાગ સ્વરૂપે છાપું વાંચતા હશો તો છાપામાં પણ ડેઇલી બેઝિસ ઉપર સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ્સને રિલેટેડ કોઈ ને કોઈ રિપોર્ટ, કોઈ ને કોઈ ન્યૂઝ તમારી સામે આવતા હશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો એમાં પણ તમને એવી વિવિધ પ્રકારની પોસ્ટ જોવા મળશે. કહેવાનો ભાવાર્થ એમ છે કે સાયબર ક્રાઇમ એ અત્યારે રોજિંદા જીવનનો એક હિસ્સો બની ચૂક્યું છે. કોઈને કોઈ જગ્યાએ સાયબર અપરાધો સતતપણે ચાલે જ છે. અને જ્યારે આપણે આપણા દેશના સંદર્ભે વાત કરતા હોઈએ તો ભારત કે જે વિશ્વનો સૌથી વધુ આબાદી ધરાવતો દેશ છે, તો ભારત જેવા દેશ સામે સાયબર અપરાધો ખૂબ મોટો અને જટિલ પડકાર બનીને ઊભું રહ્યું છે. હવે આ નિબંધમાં કેવા કેવા મુદ્દાઓનો સમાવેશ કરવો જોઈએ તો જો હું તમને અહીંયા આ નિબંધમાં પહેલા તો સાયબર ક્રાઇમ કોને કહેવાય, એની શું વ્યાખ્યા લખવી જોઈએ એ સમજાવીશ. સાયબર ક્રાઇમના કેટલાક ચોક્કસ પ્રકારો છે, એમાંથી થોડા ઘણા પ્રકારો તમારે નિબંધમાં દર્શાવવાના છે, એના વિશે વાત કરીશ. સાયબર ક્રાઇમને લીધે દેશની અર્થવ્યવસ્થા, રાષ્ટ્રની સુરક્ષા, સામાજિક સૌહાર્દ, બંધારણીય મૂલ્યો અને સામાન્ય માણસના જીવન ઉપર કેવી કેવી અસરો આવે એના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. હવે જ્યારે આ પડકારો એટલા જટિલ અને ગંભીર છે, જ્યારે આપણને ખ્યાલ છે તો શું તેને પડકારવા માટે, તેને અટકાવવા માટે, તેનું દમન કરવા માટે કેન્દ્ર સરકારે અથવા રાજ્ય સરકારો કોઈ પ્રયત્નો કર્યા છે તો એના માટે જે કંઈ પગલાઓ લીધા છે તેની વાત કરીશું અને છેલ્લે આપણે કન્ક્લુઝન તરફ આગળ વધીશું. પણ આ નિબંધને હું આગળ વધારું એ પહેલા બેઝિક થોડીક વાત મારે તમને સમજાવવી છે કે આ ટોપિકનું મહત્વ શું છે. તો સૌથી પહેલા તો મેં તમને જણાવ્યું કે સાયબર ક્રાઇમ એ ભારતમાં અત્યારના સમયે કોઈ નવી વાત નથી, એ ડેઇલી બેઝિસ ઉપર આપણી સામે આવતી વિગત છે. હવે જુઓ, ભારતના અનુસંધાને કેટલાક મુદ્દાઓ પહેલા તમે સમજી લો, પછી તમને આ ટોપિકને લખવામાં ખૂબ સરળતા રહેશે. ભારતના અનુસંધાને શું પહેલા ધ્યાને રાખવું જોઈએ તો કે પહેલી બાબત એ છે કે ભારતમાં ઈ શાસનને કેન્દ્ર સરકાર ખૂબ જ સરસ રીતે પ્રોત્સાહિત કરી રહી છે. છેલ્લા 10 વર્ષોથી ભારતમાં પંચાયતથી લઈને કેન્દ્ર સરકાર સુધીની તમામ પ્રશાસનિક સેવાઓને ડિજિટલ ફોર્મેટમાં લાવવા માટે કેન્દ્ર સરકારે ખૂબ મહેનત કરી છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભારત છેલ્લા 1 દાયકાથી ઈ શાસન ઉપર ઝડપથી આગળ વધી રહ્યું છે. એના અનુસંધાને જો તમને ખ્યાલ હોય કે ભાઈ ભારતમાં 2015 થી ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ, બરાબર, ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ ખૂબ સારી રીતે આગળ વધ્યો છે. મેં તમને કીધું એમ કે આજે સામાન્ય માણસે સરકાર સાથે જે કાંઈ પણ પ્રકારનો સંવાદ સાધવાનો છે, જે કાંઈ પ્રકારની માહિતીની આપલે કરવાની છે અથવા તો સરકાર પાસેથી કોઈ પ્રકારનો લાભ, કોઈ પ્રકારનો આર્થિક લાભ, જે કાંઈ પણ પ્રાપ્ત કરવાનું છે, જે કાંઈ જરૂરી દસ્તાવેજ, ડોક્યુમેન્ટ્સ પ્રાપ્ત કરવાના છે, બધું જ ઈ ફોર્મેટમાં અત્યારના ધોરણે નાગરિકો ઘરે બેઠા સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. એટલે આ એક બાબતને આપણે ક્લિયર કરીએ. બીજો મુદ્દો એ કે દોસ્તો, આપણા દેશમાં છેલ્લા 1 દાયકામાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ઘણી બધી વધી ચૂકી છે. જ્યારે વિશ્વમાં સૌથી વધુ આબાદી ધરાવતો દેશ ભારત અત્યારના ધોરણે 90 કરોડ લોકોથી પણ વધુ લોકો ભારતમાં એવા છે
જે પોતે ડેઇલી બેઝિસ ઉપર ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એઓ પોતાના જીવનના વિવિધ કાર્યોને આકાર આપી રહ્યા છે. દાખલા તરીકે એવું જરૂરી નથી કે સોશિયલ મીડિયાનો જ યુઝ થતો હોય. બેન્કિંગ સેક્ટર છે, બરાબર, ખેતીની બાબતો છે, સ્વાસ્થ્યનો મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે. ઇન શોર્ટ કે 90 કરોડ લોકો રેગ્યુલરલી ઇન્ટરનેટના યુઝર્સ છે. આ બાબત બહુ મોટી થઈ જાય છે ભારત માટે. જ્યારે તમે આવા શબ્દોને હેન્ડલ કરવાના છો ત્યારે તમારી પાસે આવા ડેટા હોવા ખૂબ જરૂરી બને છે. ત્રીજો એક મુદ્દો હું તમને સમજાવું તો એ છે રોકડ રહિત નાણાકીય લેવડ દેવડ. એટલે આપણે જેને સામાન્ય રીતે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ તરીકે ઓળખીએ છીએ અથવા ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ. દોસ્તો, વિશ્વમાં 46% ઓનલાઈન પેમેન્ટ, ઓકે, વિશ્વમાં 46% ઓનલાઈન પેમેન્ટ અથવા તમે એને ડિજિટલ પેમેન્ટ પણ કહી શકો છો. ડિજિટલ પેમેન્ટ એ માત્ર ભારત એક જ દેશમાં થાય છે. તો આખું વિશ્વ જો 100% ડિજિટલ પેમેન્ટનું આપણે પેરામીટર વિચારીએ તો એમાંથી આપણા દેશમાં 46% પેમેન્ટ થાય છે સમગ્ર વિશ્વનું. તો આ ત્રણ બાબતો જોવાથી તમને એટલો અંદાજ આવવો જોઈએ કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં ભારતે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વિવિધ પ્રકારના કાર્યો કરવામાં ઝડપથી આગળ ભારત વધ્યું છે. એ ભારત માટે સારું છે, કારણ કે એનાથી જો ભ્રષ્ટાચાર નાબૂદ થાય છે, બરાબર, કાળા નાણાં અથવા તો અનએકાઉન્ટેડ મની છે એના ઉપર આપણે વોચ રાખી શકીએ છીએ. નાગરિકોનો સમય બચે છે, નાગરિકોના પૈસા બચે છે. આજે 10-15 વર્ષ પહેલાની પરિસ્થિતિઓ એવી હતી કે જ્યારે તમારે વીજળીનું બિલ ભરવું હોય તો પણ તમારે લાંબી કતારોમાં લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. બેંક સાથે તમારે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો હોય તો તમારે ઘરેથી ઓફિસેથી સમય કાઢીને બેંક સુધી જવું પડતું હતું. ત્યાંની લાંબી લાઈનો કતારોમાં ઊભા રહેવું પડતું હતું અને તમારું કામ કરવા માટે તમારે અડધો પોણો દિવસ ત્યાં બગાડવો પડતો હતો. સ્કૂલની ફી, યુનિવર્સિટીની ફીઝ અથવા તો પંચાયતનો કોઈ એક દાખલો મેળવવાનો છે તો એના માટે તમારે અડધો પોણો દિવસ કે એક આખો દિવસ રોકવો પડતો હતો. આજે ભારતની પરિસ્થિતિઓ બદલાયેલી છે. આ વાત હું જે કરું છું એ એક પ્રકારની ઈ ગવર્નન્સની જ વાત છે, પણ મારે ડિજિટલમાં તેની જરૂર પડશે એટલે આ ચર્ચા હું તમારી સાથે કરી રહ્યો છું. આજે ઝડપ વધી છે. નાગરિકોનું કે લોકોનું કામ સરળતાથી આ ટેકનોલોજીના માધ્યમથી ઝડપથી થઈ રહ્યું છે. ઇન્ટરનેટનું પ્રમાણ વધ્યું છે, તે બધા આપણને ફાયદાઓ થાય છે. પણ તેની સામે જેમ કોઈ પણ ટેકનોલોજી બે-ધારી તલવાર હોય એવી જ રીતે આ ડિજિટલ ટેકનોલોજીનો દુરુપયોગ કરનારો વર્ગ એ ભારતની અંદર હોય કે ભારતની બહારથી પણ કામ કરતો હોય તેનું પણ ભારત ઉપરની નજર વધી છે, બરાબર. એટલે ભારતની આ ડિજિટલ પ્રગતિ છે ને એને કેટલાક લોકો નજર લગાડી રહ્યા છે અને એ લોકો ભારતના નાગરિકોને હેરાન કરી રહ્યા છે, ભારતમાં કામ કરતા ઉદ્યોગ સાહસિકો છે એને હેરાન કરી રહ્યા છે. તો ભારત સરકારના કેટલાક વિભાગો ઉપર પણ એ લોકો તરાપ મારે છે. એટલે જ્યારે કોમ્પ્યુટર પ્રણાલી અને ઇન્ટરનેટના સમન્વયથી જે પણ અપરાધો થાય છે જેને સામાન્ય રીતે આપણે સાયબર ક્રાઇમ્સ કહીએ છીએ એનું પ્રમાણ પણ ભારતમાં વધ્યું જ છે. હવે આપણે કોના આધારે કહી શકીએ તો હું તમને 1-2 આંકડાઓ આપું. જેમ કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB આ એક અગત્યની સંસ્થા છે, ભારત સરકારની સંસ્થા છે. NCRB એવું કહે છે કે ભાઈ 2021 થી 2024 સુધીમાં ભારતમાં સાયબર અપરાધો ખૂબ ઝડપથી આગળ વધ્યા છે. વાર્ષિક ધોરણે વાત કરું તો એ લોકો એવું કહે છે કે ભાઈ 24% દરથી આ અપરાધો વર્ષે દાડે વધતા જાય છે. અને આ જે સાયબર અપરાધો હોય, હું તમને આગળ એની વાત કરીશ, એના અલગ અલગ પ્રકારો વિશે પણ હું પ્રકાશ પાડીશ. પણ સાયબર અપરાધની જ્યારે વાત આવે ને ત્યારે એમાં આર્થિક છેતરપિંડી એ સૌથી મુખ્ય બાબત હોય, બરાબર. તો આર્થિક છેતરપિંડી એટલે કોઈ પણ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં રહેલા નાણાં છે એ તમારે તફડાવી લેવાના છે. તો સાયબર અપરાધ એટલે એમાં આર્થિક પ્રવૃત્તિ, આર્થિક ગુનાઓ, નાણાકીય છેતરપિંડી એ મુખ્ય હોય. તો NCRB એવું કહે છે કે ભાઈ છેલ્લા 3 વર્ષોમાં એટલે 21 થી 24માં ભારતીય અર્થતંત્રમાંથી રૂપિયા 10,000 કરોડની ચોરી કરવામાં આવી. તો આ બે આંકડાઓ જોતા જ આપણને લાગે છે કે આ તો બહુ ભયંકર આંકડાઓ છે. 10,000 કરોડ રૂપિયા ભારતની આખી અર્થવ્યવસ્થામાંથી ચોરી થઈ જવી તો નાનો આંકડો છે નહીં. અને વધતા આ આંકડાઓ દર વર્ષે કેવા થાય છે, વધી રહ્યા છે. તો આ બધી બેઝિક વાત થઈ. આ નિબંધ તમારે જે લખવાનો છે,
બરાબર. એમાં આપણે કેવા કેવા ટોપિકનો સમાવેશ કરીશું એ હવે પહેલા હું સમજાવું, કારણ કે આ બધી બેઝિક બાબતો તમને ખ્યાલ હોય તો તમને ખ્યાલ આવશે કે અચ્છા, દેશમાં એક તરફ ડિજિટલ દુનિયા પણ આગળ વધે છે, સામેના પડકારો પણ આગળ વધે છે. તો હવે આ નિબંધમાં તમને હું જે સમજાવવાનો છું એ થોડુંક જનરલ ટર્મ્સમાં સમજાવીશ. હું તમને સમજાવીશ કે ભાઈ સાયબર ક્રાઇમ કોને કહેવાય, એની વ્યાખ્યા તમારે કેવી લખવી જોઈએ, એમાં કેવા પર્ટિક્યુલર વર્ડ્સ શબ્દોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સાયબર ક્રાઇમ્સના ઘણા બધા પ્રકારો છે, એ પૈકી નિબંધ લખતી વખતે અમુક ચોક્કસ પ્રકારો જે રિસેન્ટલી હોય એ બધાને આપણે ઇન્ક્લુડ કરવા જોઈએ. સાયબર ક્રાઇમ જ્યારે થાય છે તો એનાથી દેશની અર્થવ્યવસ્થાને, રાષ્ટ્રીય સુરક્ષાને, બરાબર, સામાજિક સૌહાર્દને, બંધારણીય મૂલ્યોને, સામાન્ય નાગરિકોના જીવન ઉપર કેવી કેવી અસરો થાય છે એ બધા મુદ્દાઓને પણ આપણે ટૂંકમાં સામેલ કરવા જોઈએ. ત્યારબાદનો બહુ અગત્યનો પડાવ આપણે લખવો જોઈએ કે જ્યારે આ બધા પડકારો આપણી સામે આવીને ઊભા તો રહ્યા છે તો શું એને અટકાવવાના નહીં, એનું દમન નહીં કરવાનું? તો કે યસ, આપણે એના દમન કરવા માટે પ્રયત્ન ચાલુ છે. તો એના માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાઓ, ઘડેલા કાયદાઓ, બનાવેલી નીતિઓ, ઊભી કરેલી સંસ્થાઓ, એનો પણ આપણે ઉલ્લેખ કરીશું. અને એ બધું કર્યા પછી આપણે કન્ક્લુઝન તરફ આગળ વધીશું. કારણ કે જો દોસ્તો, આ નિબંધ છે એની લેન્થ એ શબ્દોની મર્યાદામાં આપણે સીમિત કરવાની છે. નહીતર આ નિબંધ તમને 50 માર્ક્સમાં પૂછાય તો એનો જવાબ એ અલગ હોઈ શકે, 125 માર્ક્સમાં નિબંધ પૂછાય તો એનો જવાબ પણ વિસ્તૃત હોઈ શકે. પણ તમને જ્યારે 350 શબ્દોની મર્યાદા આપેલી છે ત્યારે તમારે ઘણું બધું જાણતા હોવા છતાંય તે સીમિત વેમાં એ જવાબને લખવો જોઈએ. આઈડિયલી તમને લોકોને 350 શબ્દો લખવા માટે 4 જેટલા પેજ આપી શકે. તો હવે 1 by 1 એક એક પેજને ધ્યાનમાં રાખીને આપણે આપણી કામગીરીની શુભ શરૂઆત કરીએ. તો જુઓ દોસ્તો, સૌથી પહેલા માની લઈએ કે તમે લોકો પેજ 1 થી કામગીરી ચાલુ કરો છો, તો ત્યારે તમે શું લખશો? હવે નિબંધનું ટાઇટલ તમે પસંદ કરી લીધું છે કે ભાઈ સાયબર ક્રાઇમ દેશ સામેનો અથવા ભારત સામેનો જટિલ પડકાર. તો આપણે વાત થયેલી છે એ મુજબ તમે લોકો નિબંધની શરૂઆત લાગુ પડતા કોઈ ચોક્કસ સારા કથન કે ઉચ્ચારણથી કરો. તો હવે જ્યારે આ મુદ્દો દેશની સુરક્ષા સાથે સંબંધિત છે, બરાબર, દેશની મહત્વપૂર્ણ બાબત સાથે સંકળાયેલો છે, ત્યારે અહીંયા આપણે પ્રાઇમ મિનિસ્ટર લેવલના વ્યક્તિનું વિધાન ટાંકવું હોય તો ટાંકી શકાય, ગૃહમંત્રી લેવલના વ્યક્તિ હોય તો એનું વિધાન ટાંકવું હોય તો ટાંકી શકાય, કદાચ કોઈ રાજ્યપાલ, કોઈ રાષ્ટ્રપતિ અથવા સુપ્રીમ કોર્ટના કોઈ જજમેન્ટમાં જ્યારે કોઈનો ઉલ્લેખ થયો હોય તો તમે એવું વિધાન ટાંકી શકો, અથવા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો જેવી સંસ્થાનું કોઈ વિધાન ટાંકવું હોય તો પણ ટાંકી શકો. તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે. અહીંયા હું તમને જે એક વિધાન આપું છું એ કેન્દ્રના ગૃહમંત્રી સાહેબે થોડા સમય પહેલા, એકાદ વર્ષ પહેલા એક અગત્યની સાયબર ક્રાઇમ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને પોતે જે વિધાન આપ્યું એ હું તમને દર્શાવું છું. એ વિધાન તમે આ નિબંધની શરૂઆતમાં લખો. એમનું વિધાન કંઈક એવું છે, ખાસ ધ્યાન રાખજો. એનું ઉદાહરણ જે અહીંયાથી તમારે હવે લખવાનું, જે ચાલુ કરવાનું છે એને તમારે ધ્યાનમાં રાખવાનું. તો કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ છે, એમણે આ પ્રકારની વાત કરી હતી, સાયબર સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષાનું અભિન્ન અંગ બની ચૂકી છે. તેના વગર રાષ્ટ્રની સુરક્ષા તથા આર્થિક પ્રગતિ અશક્ય છે. જો મિત્રો, આ જે સ્ટેટમેન્ટ છે એ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા બોલાયેલું છે. તો આ બહુ જ અગત્યનું સટીક સ્ટેટમેન્ટ છે સાયબર અપરાધોની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે. સાયબર સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષાનું અભિન્ન અંગ બની ચૂકી છે. મતલબ કે તમે દેશની સુરક્ષા કરવા માંગતા હો તો તમે સાયબર સુરક્ષા વગર એ કામ કરી શકવાના નથી, કારણ કે રાષ્ટ્રીય સુરક્ષા માટે સાયબર સુરક્ષા અનિવાર્ય થઈ ચૂકી છે. સાયબર સુરક્ષા વગર દેશની સુરક્ષા
અને આર્થિક પ્રગતિ અશક્ય છે. જ્યારે આપણો દેશ એક તરફ 5 ટ્રિલિયનની ઇકોનોમી બનવાનું સપનું સેવે છે, દેશના રોજગારના તમામ સેક્ટરની અંદર પ્રગતિ મેળવવા ઈચ્છે છે, ત્યારે સાયબર સિક્યુરિટી અનિવાર્ય છે. જ્યારે આપણો દેશ અગત્યની તમામ પ્રકારના ક્ષેત્રમાં મહત્વાકાંક્ષા એટલે કે સફળતાઓ પ્રાપ્ત કરવા માંગે છે, જે સ્પેસની ફિલ્ડ હોઈ શકે, પરમાણુ ઉર્જા હોઈ શકે, એનર્જીનું સેક્ટર હોઈ શકે, કોઈ પણ સેક્ટર હોઈ શકે, તો એ બધાના માટે થઈને સાયબર સિક્યુરિટી અનિવાર્ય છે. એટલે તમારે તમારા નિબંધની શરૂઆત આવા પ્રકારના સ્ટેટમેન્ટથી કરવાની છે. હવે જુઓ, આ સ્ટેટમેન્ટ તમે લખી નાખ્યું પછી તમારે શું કરવાનું છે? તો હવે તમારે સાયબર ક્રાઇમની વ્યાખ્યા લખવાની છે કે ભાઈ સાયબર ક્રાઇમ શું છે એ આપણે લખવાનું છે. અને એ લખ્યા બાદ આપણે એના થોડાક પ્રકારો વિશે વાત કરીશું. તો એ જે પ્રકારો છે એને આપણે લખવાના છે, પણ એને ધ્યાનમાં રાખીને કે ભાઈ સાયબર ક્રાઇમ એટલે શું. તો આપણે એવું કહેવાનું છે, જે સ્ટેટમેન્ટ લખ્યું છે પછી, કે ભાઈ સાયબર ક્રાઇમ એટલે કોમ્પ્યુટર આધારિત પ્રણાલીઓ જેમ કે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ વગેરે તથા ઇન્ટરનેટ પ્રણાલીના સમન્વયથી આર્થિક કે બિન આર્થિક ઉદ્દેશો સાથેની ગુનાહિત પ્રવૃત્તિઓ એટલે સાયબર અપરાધ. તો આ પ્રકારની વ્યાખ્યા તમારે ખાસ લખવાની છે. એટલે સ્ટેટમેન્ટ લખ્યા બાદ તમારે જે વ્યાખ્યા લખવાની છે એમાં તમે લખો કે ભાઈ સાયબર અપરાધો એટલે કોમ્પ્યુટર આધારિત ઉપકરણો જેવા કે લેપટોપ્સ, ટેબ્લેટ્સ, મોબાઈલ ફોન્સ વગેરે તથા ઇન્ટરનેટ પ્રણાલી ના સમન્વયથી કોમા ઇન્ટરનેટ પ્રણાલીના સમન્વયથી કોમા આર્થિક કે બિન આર્થિક ઉદ્દેશો ધરાવતી ગુનાહિત ગેરકાનૂની પ્રવૃત્તિઓ. જો દોસ્તો, આ જે વ્યાખ્યા છે એ તમારે લખવાની છે. સાયબર અપરાધો એટલે કોમ્પ્યુટર આધારિત ઉપકરણો જેવા કે લેપટોપ, ટેબ્લેટ્સ, મોબાઈલ ફોન્સ વગેરે. મતલબ કે આ સિવાય હોઈ શકે સાધનો. ઓકે, આ સિવાય પણ હોઈ શકે, જેમ કે સીસીટીવી ફૂટેજ. બરાબર, સીસીટીવી ફૂટેજમાંથી તમને જે ઇન્ફોર્મેશન મળે છે તમે એડિટ કર્યો તો એ પણ એક પ્રકારનું કોમ્પ્યુટર આધારિત જ ઉપકરણ થાય. તો આપણે બધાના નામ તો ન લખી શકીએ, આપણી પાસે સ્પેસ નથી એટલી, તો આપણે એવા 2-3 એક્ઝામ્પલ્સ લખી શકીએ, જેમ કે લેપટોપ્સ લખ્યું, ટેબ્લેટ્સ લખ્યું, મોબાઈલ ફોન્સ વગેરે. તથા ઇન્ટરનેટ પ્રણાલી મતલબ ખાલી લેપટોપ ટેબ્લેટથી કામ નહીં થાય, એની સાથે એનો આત્મા જોડવો પડશે. કારણ કે મોબાઈલ ફોન એ શરીર છે, ઇન્ટરનેટ એનો આત્મા છે. બરાબર, એના વગર મોબાઈલ કામ કરવાનો નથી. મોબાઈલની ચેતના શું? ઇન્ટરનેટ. કોમ્પ્યુટરની ચેતના શું? ઇન્ટરનેટ. ઓકે, એટલે આ ફોન એટલે હાર્ડવેર અને ઇન્ટરનેટ સર્વિસ, ઇન્ટરનેટ પ્રણાલી ના સમન્વયથી આર્થિક કે બિન આર્થિક ઉદ્દેશો ધરાવતી ગુનાહિત કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ. હવે જો દોસ્તો, સાયબર ક્રાઇમમાં મોટા ભાગની જે પ્રવૃત્તિઓ હોય ને એ આર્થિક છેડછાડની જ હોય, આર્થિક છેતરપિંડીની જ હોય. પણ કેટલાક કેસમાં તમે એવું જોયું હશે કે કોઈ વ્યક્તિ બીજાને ફોન કરીને ફોનમાં ધમકાવતો હોય, બરાબર, અથવા એનું સાયબર બુલિંગ કરતો હોય. ઓકે, કોઈના સોશિયલ મીડિયા ઉપર જઈ અને હેટ સ્પીચ કરતો હોય. તો આ બધામાં કંઈક આર્થિક ઉદ્દેશ નથી હોતો, પણ સામેવાળા વ્યક્તિની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ હોય. એટલે આપણે શું લખ્યું? આર્થિક કે બિન આર્થિક બંને શબ્દ લખવાના. ઉદ્દેશો ધરાવતી ગુનાહિત ગેરકાનૂની પ્રવૃત્તિઓ. આ જે મેં વ્યાખ્યા લખી છે, આ વ્યાખ્યા ગુજરાત પોલીસના પોર્ટલ ઉપરની વ્યાખ્યા છે, એટલે તમારે એને એઝ ઇટ ઇઝ લખવાની. તમે આ વ્યાખ્યાને ટૂંકમાં પણ કહી શકો કે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પ્રણાલીના આધારે થતી ગુનાહિત પ્રવૃત્તિઓને સાયબર ક્રાઇમ કહેવાય. પણ આપણને જ્યારે ગુજરાત પોલીસે આવું એનું વિતરણ આપ્યું છે તો આપણે એને લખવું ખાસ જોઈએ. તો દોસ્તો, પેજ નંબર 1 ઉપર
આપણે કથન લખ્યું અને વ્યાખ્યા લખી. હજુ તમારે પેજ નંબર 1 ઉપર જ તમારા લખાણને આગળ વધારવાનું છે. તો આપણે શું લખીએ? તેમાં આપણે લખીએ કે ભાઈ સાયબર ક્રાઇમ અનેક પ્રકારે આચરવામાં આવતા હોય છે અને સૌથી ગંભીર બાબત એ છે કે સાયબર ક્રાઇમની નવી પદ્ધતિઓ સમય સાથે સામે આવી રહી છે. સાયબર અપરાધીઓ અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી કરી લોકોને વિવિધ માર્ગે છેતરી રહ્યા છે. આ તમે હું જે બોલ્યો ને તમારે લખવાનું છે અને નોંધ તમારે ખાસ સારી રીતે કરવાની છે. મુખ્ય સાયબર અપરાધોમાં લોકો સાથે આર્થિક છેતરપિંડી, અગત્યની માહિતીઓની ચોરી, અગત્યના પાસવર્ડ કે ડિજિટલ જે આઈડીઝ છે તેનો દુરુપયોગ, આધાર, પાન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેની માહિતીની ચોરી, વિડીયોમાં બિનજરૂરી એડિટિંગ, ફોટોગ્રાફમાં બિનજરૂરી એડિટિંગ, આ બધા જ મુદ્દાઓ અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ્સનો એક રસ્તો છે અથવા તો માર્ગ છે. આવું તમે એને દર્શાવી શકો. હવે જુઓ, એ તમે મતલબ કે એક પેરેગ્રાફ તરીકે અહીંયા લખ્યું છે. ત્યારબાદ પહેલા પેજના એન્ડ ભાગમાં તમારે એક નાનો એવો ફ્લો ચાર્ટ બનાવી નાખવાનો છે અને એ ફ્લો ચાર્ટની અંદર તમે એવું લખો, અગત્યના, અથવા તો એવું લખીએ આપણે સાયબર અપરાધના અગત્યના પ્રકારો. જો હું જે હમણાં થોડી મિનિટ પહેલા જે કંઈ બોલ્યો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ટૂંકમાં મને રિપીટ કરી દઉં છું કે ભાઈ સાયબર ક્રાઇમ અનેક પ્રકારે આચરવામાં આવે છે અને સૌથી ગંભીર વાત એ છે કે નવી પદ્ધતિથી સાયબર ક્રાઇમ સમય સાથે સામે આવે છે. ડિજિટલ અપરાધીઓ અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે, પણ એ બધામાં મુખ્યત્વે જે કોર પોઈન્ટ હોય છે એ શું હોય છે? લોકો સાથેની આર્થિક છેતરપિંડી. તો એ બધી વાત તમે લખી પછી તમારે એક નાનો એવો ફ્લો ચાર્ટ નીચે બનાવવાનો છે, કારણ કે આપણી પાસે શબ્દોની મર્યાદા હોવાને લીધે આપણે દરેક વસ્તુને ડિટેલમાં વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. એટલે સાયબર અપરાધના અગત્યના પ્રકારો, તો એના અંતર્ગત તમે ઘણા બધા મુદ્દા લખી શકો છો, પણ એમાંથી આઈએમપી વિગતો જેમ કે હેકિંગ. બરાબર, હવે તમારે હેકિંગ શું છે ને એ સમજાવવાનું નથી. હેકિંગ લખી નાખ્યું, ઇનફ. મોટો નિબંધ નથી, નાનો નિબંધ છે એટલે હેકિંગ. હેકિંગની જેમ તમે અહીંયા એક વસ્તુ લખો, ફિશિંગ. ફિશિંગ અંતર્ગત શું થાય તો કે લોકોની જે અગત્યની આર્થિક વિગતો છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એને લોભ લાલચ આપી અને એ ડેટા પ્રાપ્ત કરવામાં આવે, ઓટીપી પ્રાપ્ત કરવામાં આવે. ફિશિંગમાં કેમ ઓલી માછલીને ફસાવવામાં આવે, એને લોભ લાલચ આપીને, એવી જ પદ્ધતિનો અહીંયા ઉપયોગ કરવામાં આવે. હેકિંગ એટલે કોઈ પણ વસ્તુ ઉપર તમે ડિજિટલ તમારો અંકુશ ધરાવતા હો, જેમ કે કોઈના સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે એને તમે હેક કરતા હો, તો આ પ્રકારની વિગત. આ ઉપરાંત એક શબ્દ અચૂક લખવાનો છે, ભૂલવાનો નથી, એ છે ડિજિટલ અરેસ્ટ. ખૂબ અત્યારે આ વસ્તુ ચર્ચામાં છે અને અત્યારે આપણે લગભગ કોઈને ફોન કોલ કરીએ છીએ તો સરકારે એક કોલર ટ્યુન ફિટ કરાવી જ દીધી છે કે ભાઈ તમે સાવધાન રહો. બરાબર, લાલચમાં ન આવો. એ આ ડિજિટલ અરેસ્ટ વધ્યું ને એ પછી વધ્યું. તમને વોટ્સએપ કે ટેલિગ્રામ કે સ્કાઇપ કે અન્ય કોઈ પણ જગ્યાએ વિડીયો કોલ આવે અને સરકારનો પ્રતિનિધિ છું, અધિકારી છું, એ પ્રકારે તમારી સાથે વાત કરે ને તમને જણાવવામાં આવે કે ભાઈ તમે એવી ગુનાહિત પ્રવૃત્તિ કરો છો, ડ્રગ્સ વેચો છો, કે તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે, કે તમારા દીકરા દીકરી કે વોટેવર સંબંધી લોકો છે એની પાસે ત્યાં મળ્યું છે, તો હવે તમારા એકાઉન્ટ જપ્ત થશે, તમારી ધરપકડ કરવા માટે અમે લોકો આવી રહ્યા છીએ. જો આવું બધું ટાળવું હોય તો તમે આર્થિક વ્યવહાર કરો અથવા તો આ એકાઉન્ટ ઉપર એટલી રકમ જમા કરો. એ બધી આખી વાત તમારે એને સમજાવવાની નથી. તમને મેં સમજાવી, તમને ખ્યાલ રહે એટલે તમારે ખાલી લખવાનું છે ડિજિટલ એરેસ્ટ. પછી સાયબર સ્ટોકિંગ લખી નાખો. સ્ટોકિંગ એટલે ઓનલાઈન કોકનો પીછો કરવો અને સતત એની તમામ પ્રકારની સોશિયલ મીડિયા એક્ટિવિટી ઉપર નેગેટિવ કમેન્ટ્સ કરવી. સાયબર સ્ટોકિંગ છે. એવી રીતે સાયબર ગ્રુમિંગ છે. બરાબર, સાયબર ગ્રુમિંગ લખો. સાયબર બુલિંગ લખો. આ બધું મેં પ્રિલિમ્સના દ્રષ્ટિકોણથી ડિટેલમાં સમજાવેલું છે એટલે અત્યારે આ બધી વસ્તુના ખાલી નામ લખું છું. સાયબર ગ્રુમિંગ એટલે બાળકોને અથવા સંવેદનશીલ વ્યક્તિઓ સાથે ઓનલાઈન દોસ્તી કરી અને એમની પાસે સેક્સ્યુઅલ માંગણી કરવી, એના ફોટોગ્રાફ્સ, વિડીયો એ બધું ભેગું કરવું. તો આ પ્રકાર એક પ્રકારનું સેક્સ્યુઅલ અસોલ્ટ છે, એને ગ્રુમિંગ કહેવાય. સેક્સટોર્શન પણ કહી શકાય. સાયબર બુલિંગ એટલે તમે કોઈને ધમકાવો છો, કોઈની મનોભાવના ઉપર પ્રહાર કરો છો, તો સાયબર બુલિંગ કહી શકાય. એવી રીતે રેન્સમવેર, આને અચૂક લખવું.
રેન્સમવેર એટલે ખંડણી. તમારી ઓનલાઈન સિસ્ટમ હેક કરવામાં આવે એ તમે એક્સેસ કરી શકતા નથી. જેમ કે દિલ્હીમાં એઇમ્સની સિસ્ટમ આખી હેક કરવામાં આવી હતી અને પૈસા માંગવામાં આવ્યા હતા. એવી રીતે તેલંગાણાનું આખું પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એને હેક કરવામાં આવી અને એની બહુ મોટી રકમ માંગવામાં આવી. તો એ પ્રકારે રેન્સમવેર આ પણ એક બહુ મોટો એક મુદ્દો છે. એવી રીતે ડિનાયલ ઓફ સર્વિસ, બરાબર, ડેટા ડીડલિંગ, અનેક પ્રકાર છે. ભાઈ આ આટલા લખું છું એમ નહીં, તમે ધારો તો બીજા 5 આમાં એડ કરી શકો. પણ આપણે પેપર ચેક કરવા વાળાને કહેવાનું છે કે મને ખબર છે કે ભાઈ સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો થાય છે, બરાબર, એ બધા મેં ટૂંકમાં અહીંયા રજૂ કર્યા છે. પછી આ બધાની વ્યાખ્યા લખવાની નથી, બરાબર, ખાલી એના ટાઇટલ લખવાના છે. અને આ રીતે લખશો એટલે જોવામાં તે સારું લાગશે. તમે આની 2-4 વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે આ બધા જ મુદ્દાઓ છે: હેકિંગ, ફિશિંગ, ડિજિટલ એરેસ્ટ, સાયબર સ્ટોકિંગ, સાયબર ગ્રૂમિંગ, સાયબર બુલિંગ, રેન્સમવેર, ડિનાયલ ઓફ સર્વિસ, બરાબર. ડિજિટલ એરેસ્ટ તમારે બિલકુલ ભૂલવાનું નથી અને એકદમ ધ્યાને રાખવાનું છે, બરાબર. આ રેન્સમવેર છે એને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે સ્પાયવેર પણ વાપરી શકો. સ્પાયવેર જેમ કે પેગાસસ વાયરસ હતો, એ વોટ્સએપમાં ઘૂસી અને લોકોના ઓડિયો, વિડીયો બધું કેપ્ચર કરતો હતો, બરાબર. ટેક્સ, કોન્ટેક્ટ આઈડી બધું જ એ હેક કરતો હતો. તો સ્પાયવેર પણ તમે અચૂકપણે લખો. તો જો પહેલું પેજ આપણું આ રીતે કમ્પ્લીટ થાય છે. પહેલા પેજમાં આપણે કથન લખ્યું, આની વ્યાખ્યા લખી, એના વિશે થોડીક વર્ણન લખ્યું અને છેલ્લે આપણે ફ્લો ચાર્ટ લખ્યો. આ આટલું શા માટે કર્યું? તો પહેલું પેજ દર્શાવે છે કે તમને સાયબર ક્રાઇમ શું કહેવાય એનો ખ્યાલ આવે છે. હવે આપણે પેજ નંબર 2 ઉપર જઈએ. હવે મિત્રો પેજ નંબર 2 ઉપર મુખ્યત્વે કેવી વાતો રજૂ કરવી છે તો ખાસ તમે ધ્યાન આપો. પેજ નંબર 2 પર સાયબર અપરાધોને લીધે ભારતના અલગ અલગ ક્ષેત્રો ઉપર કેવી અસર થાય છે તેને આપણે ટૂંકમાં રજૂ કરવાની છે. તો સૌથી પહેલા તમે લોકો લખો કે ભાઈ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB ના અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2021 થી 2024 સુધીમાં દર વર્ષે 24% દરથી સાયબર અપરાધોમાં વધારો થતો જોવા મળ્યો છે, જે આપણા દેશ માટે ગંભીર પડકાર સમાન છે. સાયબર અપરાધોની અસર દેશના વિવિધ ક્ષેત્રો ઉપર જોવા મળે છે, જે નીચે મુજબ છે. આજે હું બોલ્યો ને એ તમારે નોંધવાનું છે. તમે વિડીયોને આટલી સેકન્ડોને રિવાઇન્ડ કરી 2-3 વાર રિવાઇન્ડ કરીને હું જે કાંઈ બોલ્યો છું એને પાછા નોંધતા જજો. હવે તમે કીધું કે નીચે મુજબ છે તો આપણે 4-5 સેક્ટરને દર્શાવીએ. જેમ કે સૌથી પહેલા આપણે લખીએ દેશની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસરો. જો દોસ્તો દેશની અર્થવ્યવસ્થા ઉપર સાયબર ક્રાઇમ્સને લીધે ખૂબ નુકસાન થાય છે. કેમ? તો કે ભાઈ સાયબર અપરાધોનો સૌથી મોટો ઉદ્દેશ આર્થિક છેતરપિંડીનો જ છે. ભલે એ સામાન્ય માણસ સાથે છેતરપિંડી થતી હોય કે કોઈ કંપની સાથે થતી હોય, એ બધાનો જ્યારે તમે સરવાળો કરશો ત્યારે આખા દેશની અર્થવ્યવસ્થાનો સરવાળો થશે. તો હું તમને એક આંકડો આપું કે ભાઈ છેલ્લા 3 વર્ષમાં એટલે કે 2021 થી 24 સુધીમાં આપણા દેશમાં આશરે ₹10,000 કરોડની આર્થિક છેતરપિંડી આચરવામાં આવી છે. અને આ આંકડાઓ અહીંયા સ્તંભિત નથી થતા, એ આંકડાઓ દર વર્ષે આગળ વધવાના જ છે. જો દોસ્તો જ્યારે આપણા દેશમાં 10,000 કરોડ રૂપિયાની આર્થિક છેતરપિંડી થતી હોય તો એ દર્શાવે છે કે ભાઈ ભારતમાં વિદેશી રોકાણ કરવું કેટલું હિતાવહ છે, અહીંયા કંપનીઓ સ્થાપવી કેટલી યોગ્ય છે કે નથી યોગ્ય, બધા મુદ્દાઓ પર ડાઉટ ક્રિએટ કરે. એટલે આની અસર વિદેશી રોકાણો ઉપર થઈ શકે છે. મિત્રો, વિદેશી કંપનીઓ ભારતમાં આવતા પહેલા 10 વાર વિચાર કરશે કે ભારતમાં સાયબર સિક્યુરિટીનું સ્ટેટસ શું છે. નવી બેન્કિંગ કંપનીઓ કે બેન્કિંગ સેક્ટરની જે પણ એજન્સીઓ છે, નાણાકીય કામ કરતી સંસ્થાઓ, એ ભારતમાં રોકાણ માટે કે પોતાની શાખા લઈને આવશે ત્યારે 100% વિચારશે. એટલે સાયબર ક્રાઇમ્સને લીધે ભારતની વિશ્વભરમાં વિશ્વ ફલક ઉપર જે આર્થિક ક્ષેત્રમાં છબી છે એના ઉપર પણ પ્રશ્નાર્થો આવે. અને દોસ્તો જ્યારે કોઈ કંપની, દાખલા તરીકે નાની એવી કંપની છે, સ્ટાર્ટઅપ કંપની છે, એનું બેન્કિંગ સેક્ટરમાં મતલબ કે ઓનલાઈન કોઈ એક્ટિવિટીને લીધે ફ્રોડ થાય છે અથવા કોઈ સામાન્ય માણસના નાણાં ધોવાઈ જાય છે, તો એના લીધે
સામાન્ય માણસના જીવન ઉપર બહુ ગંભીર અસરો થતી હોય, કારણ કે ઘણા બધા લોકોએ મરણ મૂડી ભેગી કરેલી હોય છે, પોતાના જીવનની કમાણી ભેગી કરેલી હોય છે, અને આ નાણાં અચાનક છેતરપિંડીમાં જતા રહે તો એ બહુ જ મોટી ગંભીર સમસ્યા સર્જી શકે. હવે આ બધી વાતને તમારે ટૂંકમાં રજૂ કરવાની છે કે ભાઈ સાયબર અપરાધો વધે છે તો તેનાથી દેશના અર્થતંત્ર ઉપર આઘાતજનક અસરો જોવા મળે છે. આંકડો તમારે દર્શાવી દેવાનો. આની અસર સામાન્ય માણસથી લઈને સરકારો સુધી પહોંચે છે, કારણ કે જો નાગરિક છેલ્લે પોતાની સાથે અપરાધ થયો તો એ સહાયતા માટે, મદદ માટે કોની પાસે જશે? સરકાર પાસે, બરાબર. તો સરકારે નાના મોટા અંશે એને મદદ તો કરવાની જ છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આનાથી નાગરિક, કંપનીઓ, સરકાર બધા ઉપર દબાણ રહેશે, અને વિદેશી રોકાણ વાળી બાબતને પણ મેં દર્શાવી. આ જ બાબત છે એ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ સંબંધિત થઈ જાય છે. તો એક મુદ્દો આ થયો. બીજો મુદ્દો તમે એવું દર્શાવો નંબર 2 ઉપર, સાયબર અપરાધોની રાષ્ટ્રીય સુરક્ષા પર અસરો. જો દોસ્તો, રાષ્ટ્રીય સુરક્ષા એટલે માત્ર તમે બોર્ડર સિક્યુરિટી એને જ ન ગણતા. રાષ્ટ્રીય સુરક્ષા ખૂબ મોટી બાબત છે. એમાં સરકારની તમામ અગત્યની સંસ્થાઓ, તમામ અગત્યની એજન્સીઓની વેબસાઇટ્સનો સમાવેશ થાય, કારણ કે એ બધી જ આઈએમપી અગત્યની કહી શકાય એવી વિગતો ધરાવતી હોય છે, અને ત્યાંની માહિતી લીક થાય કે એનો દુરુપયોગ થાય તો એનાથી દેશની સુરક્ષા સામે ગંભીર પડકારો આવે. એટલે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો આવશે ત્યારે દેશની અર્થવ્યવસ્થા એ ઇન્ક્લુડ છે, ઇનબિલ્ટ છે, એમ તમારે સમજવાનું, બરાબર. દેશની મહત્વપૂર્ણ એજન્સીઓ, બરાબર, મહત્વપૂર્ણ એજન્સીઓ અથવા સંસ્થાઓ, બરાબર, જેમ કે કેટલાક એક્ઝામ્પલ લખવા જોઈએ, જેમ કે ઈસરો, બરાબર, બાર્ક, આરબીઆઈ, એમ્સ હોસ્પિટલ વગેરે. આ બધી અગત્યની સંસ્થાઓ રાષ્ટ્રીય સુરક્ષાનો પાર્ટ કહેવાય. તમામ પ્રકારની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેની એજન્સીઓ, બધું જ આવી ગયું. આઈઆઈટી આવી ગઈ થી લઈને દરેક વસ્તુ આવી ગઈ. માનો કે આવી બધી કોઈ પણ અગત્યની ટેકનોલોજી અથવા નાણાકીય સેવાઓ આપતી જે સંસ્થાઓ છે તેની વેબસાઇટ હેક કરવામાં આવે, જો ત્યાંની માહિતી ચોરી લેવામાં આવે તો તેનાથી ચોક્કસપણે ભારતનું જે કહી શકાય કે રાષ્ટ્રીય સુરક્ષા છે એની સામે પડકાર આવી શકે. આ ઉપરાંત આપણી જે આર્મી છે, બરાબર, નેવી છે, એરફોર્સ, તટરક્ષક દળો, કોસ્ટગાર્ડ, એ બધાની માહિતીને, એના કોમ્યુનિકેશન ડિવાઇસને પણ જો કોઈ રીતે હેક કરવામાં આવે અને ત્યાંની માહિતીને પણ ચોરી લેવામાં આવે તો એના લીધે પણ દેશની સુરક્ષા સામે ઘણા બધા પડકારો આવી શકે. તો આ કહેવાનો મતલબ એમ કે તમારે આ વાતને ટૂંકમાં લખવાની છે, બહુ ડિટેલમાં નહીં જવાનું. 4, 5, 6 સંસ્થાઓના નામ લખો એટલે આખો મુદ્દો આવી જાય. સાયબર સુરક્ષાને લીધે બીજું શું દેશને નુકસાન થઈ રહ્યું છે? તો તમે ત્રીજા મુદ્દામાં એક વસ્તુ લખો, સામાજિક સૌહાર્દ પર આઘાત. તમને એમ થાય કે આનો મતલબ શું થાય? સામાજિક સૌહાર્દ એટલે જે ભાઈચારો, બંધુત્વની ભાવના, બરાબર, જે બંધારણીય મૂલ્યો છે એની ભાવના, એના ઉપર પણ સાયબર ક્રિમિનલ્સ, સાયબર આતંકવાદ ફેલાવી શકે છે, બરાબર, સાયબર ટેરરિઝમ ફેલાવી શકે. કેવી રીતે? તો મેં તમને હમણાં વાત કરી કે હેટ સ્પીચનો મુદ્દો, તમે જ્યારે કોઈ જાતિ વિશે, કોઈ ધર્મ વિશે, કોઈ પ્રદેશ વિશે બિનજરૂરી ટિપ્પણીઓ કરો છો, એમની લાગણીઓ આહત થાય એવી જ્યારે વાત કરો છો ત્યારે એના લીધે વૈમનસ્ય વધે છે, એનાથી રાષ્ટ્રીય ભાવના છે એ એના ઉપર કઠોર આઘાત થાય છે. તો આ બાબત પણ સાયબર અપરાધને લીધે દેશ ઉપર બહુ જ મોટી અસર આપે છે એવું આપણે કહી શકીએ. કારણ કે અત્યારે એવી કેટલી ટેકનોલોજી આવી છે કે જેમાં વિડીયો એડિટ કરવા, વિડીયો મોર્ફ કરવા બહુ ઇઝી થઈ ગયું છે. ઘણી બધી વખત તમે જાતિગત ભેદભાવો આર્ટિફિશિયલી ઊભા કરાવી શકો છો. તો આ બધી બાબતો દેશ માટે બહુ જ ગંભીર પડકારજનક બાબત છે. એટલે અહીંયા તમારે એવી વાત લખવાની કે ભાઈ સાયબર અપરાધીઓ વિવિધ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બંધુત્વની ભાવના, ભાઈચારાની ભાવના, સામાજિક સૌહાર્દને, જે સૌહાર્દનું સકારાત્મક વાતાવરણ છે તેને બગાડવા માટે વિવિધ પ્રકારના અપરાધિક પ્રવૃત્તિઓ કરી શકે. હેટ સ્પીચનો તમે અહીંયા ઉલ્લેખ કરી શકો. એટલે ત્રીજા મુદ્દામાં આવી વિગતને લખી નાખો. ચોથા મુદ્દામાં તમે લખો, સામાન્ય માણસના દૈનિક જીવન પર આડઅસરો.
હવે જુઓ દોસ્તો, સામાન્ય માણસના દૈનિક જીવન ઉપર પણ સાયબર ક્રાઇમ્સની આડઅસર થાય. દાખલા તરીકે તમારું સોશિયલ મીડિયા પ્રોફાઇલ હેક થાય છે તો એના લીધે તમે કેટલાક દિવસો સુધી ડિસ્ટર્બ રહી શકો છો. જો તમારી સાથે નાણાકીય છેતરપિંડી થાય છે તો તમે એ નુકસાનીમાંથી બહાર આવતા તમને ઘણો બધો લાંબો સમય લાગી શકે છે. તો આ તમને બે એક્ઝામ્પલ્સ આપ્યા. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ હોઈ શકે, એટલે એ વાતને પણ તમારે અહીંયા ઉલ્લેખિત કરવાનું. એટલે પેજ નંબર 2 માં તમે શું કર્યું તો કે ભાઈ સાયબર અપરાધોથી દેશના વિવિધ ક્ષેત્રો ઉપર નકારાત્મક અસર થાય છે અને બધાને ટૂંકમાં તમે લખ્યું. ટૂંકમાં એવી રીતે લખ્યું કે આશરે આ 4 વિભાગ ઉપર જો તમે 25-30 શબ્દો લખશો, બરાબર, 25-30-35 શબ્દો સુધી લખશો એટલે બીજા નંબરનું આખું જે પેજ છે દોસ્તો એ લગભગ 101 શબ્દો સુધીમાં કવર થઈ જાય. એટલે બીજા નંબરનું પેજ છે ઉદાહરણ સાથે તમારું કમ્પ્લીટ થયું. હવે આપણે પેજ નંબર 3 ઉપર જઈએ અને પેજ નંબર 3 ઉપર અગત્યની વાતને રજૂ કરવાની છે. પેજ નંબર 3 ઉપર અગત્યની વાતમાં એ મુદ્દાને હાઇલાઇટ કરવાનો છે કે ભાઈ સાયબર અપરાધોને અટકાવવા માટે સરકારે શું પડકારો લીધા છે. આને આપણે વિગતે સમજવાનું છે પેજ નંબર 3 ઉપર. દોસ્તો હવે પેજ નંબર 3 ઉપર સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કેવા પગલાઓ લીધા છે આ વાતનો ઉલ્લેખ આપણે કરવાનો છે. દોસ્તો આપણા દેશની સરકાર સાયબર સુરક્ષાનું મહત્વ સમજે છે અને તેને ખૂબ ટોપ પ્રાયોરિટી પર મૂકી અને તેના માટે રાજ્ય સરકારોની સાથે મળીને ઘણા સારા પ્રયત્નો કરે છે. કેન્દ્ર સરકારનું પ્રધાનમંત્રી કાર્યાલય, કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી આ બધી જ સંસ્થાઓ સાથે મળી અને સાયબર અપરાધને અટકાવવા અને દેશની સાયબર સુરક્ષાને સ્થાપિત કરવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. તો આ વાત મેં તમને જે કીધી અને તમારે ટૂંકમાં એવી રીતે લખવાની છે કે ભારત સરકાર સાયબર સુરક્ષાની સ્થાપના માટે ગંભીર રીતે પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે મળીને વિવિધ પ્રકારના પગલાઓ ભરી રહી છે. આ કામગીરીમાં પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહ મંત્રાલય અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ સક્રિય રીતે કાર્ય નિભાવી રહી છે. તો આ મુદ્દા આપણે લખવાના. હવે જુઓ, સરકારે ઘણા બધા પગલાઓ લીધેલા છે જે બધાનો આપણે ટૂંકમાં ઉલ્લેખ કરવાનો છે. તો તમે એમ લખી શકો છો કે ભાઈ પહેલા મુદ્દા તરીકે હું અહીંયા ક્રમ આપું છું. શક્ય હોય તમારે ક્રમ ન આપવા હોય તો કોઈ પ્રશ્ન નથી, બરાબર. તમે માત્ર એને પેરેગ્રાફ સ્વરૂપે પણ લખી શકો છો, પણ મારે તમને જે 8-10 પ્રયત્નો સમજાવવાના છે એટલે હું તમને અહીંયા ક્રમ લખીને આપું છું, બરાબર. દાખલા તરીકે સૌથી પહેલા તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે આપણા દેશમાં આઈટી એક્ટ 2000 ના વર્ષમાં આઈટી એક્ટ ઘડવામાં આવેલો. આ એક કાયદો છે કે જેમાં વિવિધ પ્રકારના સાયબર અપરાધોની વ્યાખ્યા છે. સાયબર અપરાધ સાબિત થાય તો એના માટે કેટલો દંડ અને કેટલી સજા છે એની જોગવાઈ આપણને આઈટી એક્ટ 2000 જોવા મળે છે. આમાં વર્ષ 2008 નો સુધારો જે 2009 થી અમલમાં આવેલો છે તેનો પણ તમારે સમાવેશ કરવાનો કે ભાઈ દેશમાં આઈટી એક્ટ 2000 તથા 2008 થયેલો સુધારો. તો સરકારે સાયબર ક્રાઇમ્સને ધ્યાનમાં રાખી અને આ એક્ટમાં સાયબર ક્રાઇમ્સનો ઉલ્લેખ કરેલો છે. વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ્સનો સમાવેશ આમાં થાય છે, જેમાં હેકિંગ, કોમ્પ્યુટર આધારિત પ્રણાલીઓની માહિતીઓમાં છેડછાડ કરવી, સાયબર આતંકવાદ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, આવી ઘણી બધી વિગત આવે. આપણી પાસે અહીંયા સ્પેસ ઓછી હોય, શબ્દોની મર્યાદા સીમિત હોય એટલે આપણે બધી વાતનો ઉલ્લેખ ન કરી શકીએ. એ સ્વાભાવિક બાબત છે. એટલે આપણે માત્ર આઈટી એક્ટ 2000 તથા 2008 થયેલો સુધારો, આ એક અગત્યનો કાયદો સરકારે ઘડેલો છે. તો તમે આ વાતને અચૂકપણે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. પછી તમારે બીજા નંબરના મુદ્દા ઉપર આવવાનું છે. એમાં લખવાનું છે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ 2013, નેશનલ સાયબર સિક્યુરિટી પોલિસી 2013. આ નીતિ હેઠળ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે દેશમાં નાગરિકો માટે, ઉદ્યોગો માટે અને સરકાર માટે સાયબર સ્પેસ સુરક્ષિત હોવું જોઈએ અને સ્થિતિસ્થાપક હોવું જોઈએ. અને એના માટે થઈને કેન્દ્ર સરકારે વહેલામાં વહેલી તકે 5 લાખ જેટલા સાયબર વોરિયર્સ એટલે કે સ્પેશિયલી સ્કિલ્ડ સ્ટાફ તૈયાર કરવાનો છે કે જે સાયબર સિક્યુરિટીની કામગીરી કરે. આપણે એટલી ડિટેલ ન લખીએ તો કાંઈ નહીં, પણ આપણે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ 2013 નું ઘડતર એને તો આપણે લખવું જ જોઈએ. તો આ બે મુદ્દા થયા. ત્રીજો મુદ્દો તમે અચૂકપણે લખો, એક સંસ્થાનું નામ લખો, એ છે સર્ટિન નામની સંસ્થા, બરાબર. સર્ટિન નામની સંસ્થા, અને થોડુંક વધારે વ્યવસ્થિત રીતે આપણે લખીએ
સર્ટીન એટલે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા 2004માં આ સંસ્થા સ્થાપિત થઈ. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી એટલે કે મેઇટી અંતર્ગત કામ કરતી રાષ્ટ્રીય સ્તરની સાયબર સુરક્ષા માટેની નોડલ એજન્સી છે સર્ટીન. બરાબર, 2004ના વર્ષમાં તેની સ્થાપના થઈ. તો સર્ટીન નામની સંસ્થા છે એ આપણા દેશની સાયબર સુરક્ષાને વધારવા માટે સતતપણે કાર્યરત છે. એટલે તમે નિબંધમાં સર્ટીનની સ્થાપના સરકારે કરી છે એ વાતને અચૂકપણે લખજો. આની ડિટેલ ન લખતા, બરાબર, કારણ કે તમારી પાસે જગ્યા નથી, તો તમે ખાલી સર્ટીનની સ્થાપના થઈ એટલું લખશો તો પણ ઘણી બધી બાબતનો સમાવેશ થશે. 3 મુદ્દા મેં લખ્યા. ચોથું પણ તમે અંદર લખવાનું છે, એ છે નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર NCIIPC. નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર. એટલે એનું પૂરું નામ ન લખો તોય ચાલશે, અથવા પૂરું નામ લખી નાખો તોય કોઈ વાંધો નથી. 2014ના વર્ષમાં આ એક બહુ જ મહત્વપૂર્ણ સંસ્થાની સ્થાપના થઈ. આના ઉપર નેશનલ લેવલની સ્પેશિયલાઇઝ્ડ એજન્સીઓ જે બધી હોય તેની સાયબર સિક્યુરિટીની જવાબદારી રહેલી છે. બરાબર, આ જે સંસ્થા છે ને એ પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળનું નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે, NTRO, એના હેઠળ કામ કરે છે. પણ આ ડિટેલ થઈ પ્રિલિમ્સ માટે વધારે ઉપયોગી થાય. તમે માત્ર નિબંધમાં આનો નામનો ઉલ્લેખ કરો, 2014માં એની સ્થાપના થઈ, આટલી વાત લખો તો એ પણ ખૂબ સારી બાબત થાય. આગળ 5મા નંબર ઉપર તમે એમ લખો, કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ I4C સેન્ટર દિલ્હી ખાતે સ્થાપિત થયું. બરાબર છે, દિલ્હી ખાતે I4C સેન્ટરની સ્થાપના સરકારે કરી, કેન્દ્રના ગૃહ મંત્રાલય. આ I4C એટલે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર. બરાબર, એનું ટૂંકું નામ થાય I4C. 4C એટલે 4 વખત C આવે છે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર. જો દોસ્તો દિલ્હી ખાતે I4C સેન્ટર આવેલું છે. આ I4C સેન્ટર અંતર્ગત 7 અલગ અલગ યુનિટ્સ કામ કરે છે. પણ આપણે 7 યુનિટ સુધી ન જઈએ તો બી કોઈ વાંધો નથી. તમે ખાલી આ વાતનો ઉલ્લેખ કરો કે ભાઈ I4C સેન્ટર છે જે આખા દેશમાં થતા સાયબર ક્રાઇમ્સ નું કોઓર્ડિનેશન કરે છે, જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે. આ બધા જ પ્રયત્નો આપણને જોવા મળે છે. તો 5મા નંબરના ટોપિક ઉપર તમે I4C નો ઉલ્લેખ અચૂકપણે કરજો. જ્યારે આપણે તેનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે તમે ખાસ ધ્યાન રાખજો કે આ I4C સેન્ટરે દેશભરમાં સાયબર ક્રાઇમ અંગેની જનજાગૃતિ ફેલાવવા માટે ખૂબ પ્રયત્નો કરેલા છે. બરાબર, દાખલા તરીકે સાયબર હેલ્પલાઇન ચાલુ કરેલી છે જેનો નંબર તમને ખ્યાલ હશે 1930. બરાબર, આ I4C સેન્ટર છે તેના દ્વારા ચાલુ કરવામાં આવેલી છે. આ ઉપરાંત www.cybercrime.government.in એક વેબસાઇટ છે જેના ઉપર તમે સાયબર ક્રાઇમ સાથે સંબંધિત જે કઈ પ્રકારની ઘટના દુર્ઘટના હોય તેને નોંધી શકો છો. આ ઉપરાંત I4C એ રશ્મિકા મંદાના, સાઉથની એક્ટ્રેસ છે મિત્રો, અને રશ્મિકા મંદાના છે એનો વિડીયો ડીપ ફેક્ટ ટેકનોલોજીથી એડિટ કરી અને ફેલાવવામાં આવ્યો હતો. તો રશ્મિકા મંદાનાને સાયબર ક્રાઇમ જાગૃતિ માટેના એમ્બેસેડર તરીકે જાહેર કરેલા છે. તો આ બધા ફેક્ટ્સને તમે ખાસ નોંધી શકો છો. ઓકે, હવે જો ઉપરાંત હજી હું તમને આની કેટલીક વિગતો દર્શાવી દઉં. જેમ કે આપણા દેશમાં દર મહિનાના પ્રથમ બુધવારને સાયબર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આપણા દેશમાં દર વર્ષે ઓક્ટોબર મહિનો જે છે તેને સાયબર જાગૃતિ મહિના તરીકે દેશભરમાં એનું કેમ્પેન ચલાવવામાં આવે છે. આ બધી જનજાગૃતિની વિગતો છે તેને તમારે ખાસ સારી રીતે લખવાની છે. તો આ એક મુદ્દો થઈ ગયો. I4C સેન્ટર વિશે લખો છો તો ટૂંકમાં આ બધી વિગત લખવી જોઈએ. ત્યારબાદ જો આઈ થિંક લગભગ 6થા નંબરના ટોપિક ઉપર આપણે છીએ તો ગુજરાતમાં સાયબર આશ્વસ્ત નામનું એક કેન્દ્ર સ્થાપિત થયેલું છે જે કોઈ પણ નાગરિકોની સાથે જ્યારે કોઈ સાયબર અપરાધ જેવી ઘટના ઘટે છે તો તમે આ સેન્ટર ઉપર
માગી શકો છો. તો અહીંયા રહેલો સાયબર ક્રાઇમ સેલ છે એ સ્પેસિફિકલી તમને મદદ કરશે. તો સાયબર આશ્વસ્ત સેન્ટરની સ્થાપના થઈ, આ વાતને આપણે ખાસ સારી રીતે લખવો જોઈએ. બરાબર. આ ઉપરાંત પણ કેટલીક વિગતો તમારે ખાસ ધ્યાને રાખવાની છે, જેમ કે સાયબર સુરક્ષિત ભારત ઇનિશિયેટિવ અથવા પહેલ. તો આને પણ આપણે ખાસ સારી રીતે ઉલ્લેખિત કરવી જોઈએ. સાયબર સુરક્ષિત ભારત પહેલ. બરાબર, કે આ એક એવી પહેલ છે કે જેમાં સાયબર સુરક્ષા માટે ઘણી બધી કંપનીઓની મદદ લઈ અને સરકારી એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓ બધાને સાયબર સિક્યુરિટી માટે અવેર કરે છે. તો સાયબર સિક્યુરિટી માટે આ એક અગત્યનો મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. તો લગભગ મોટાભાગના કેન્દ્રો અથવા તો એજન્સીઓ, કાયદો, પોલિસી એમાં તમને કીધું. આ ઉપરાંત સંચાર સાથી પોર્ટલ. બરાબર, સંચાર સાથી પોર્ટલ. જો તમારો મોબાઈલ ફોન છે એ ખોવાયેલો છે તો એની ફરિયાદ તમે અહીંયા કરી શકો, જેથી કરીને તેનો કોઈ દુરુપયોગ ન કરે. બરાબર, તો સંચાર સાથી પોર્ટલ કેન્દ્ર સરકારે, ટેલિકોમ વિભાગે આની શરૂઆત કરેલી છે. આ ઉપરાંત ચક્ષુ નામની સેવા સરકારે ચાલુ કરી છે. તમને આવતા કોઈ ફ્રોડ કોલ હોય તો તમે ચક્ષુ નામના પોર્ટલ ઉપર ફ્રોડ કોલ વિશે સરકારને માહિતી આપી શકો છો. તો આ બધી બેઝિક વિગત થઈ. ઉપરાંત તમે હજુ પણ 10મા નંબરના ટોપિકમાં એવું લખો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર સાયબર સુરક્ષા માટે સહયોગ સાધી રહ્યું છે. તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર દાખલા તરીકે યુરોપિયન યુનિયન હોય અથવા તો ઇઝરાયલ છે, બરાબર, જાપાન, સિંગાપોર જેવા દેશો સાથે ભારત સાયબર સિક્યુરિટી માટે આગળ વધી રહ્યું છે. વધતા કેટલીક ટેકનોલોજી જાયન્ટ કંપનીઝ છે, દાખલા તરીકે માઇક્રોસોફ્ટ, ઓકે, ગૂગલ, ફેસબુક, આવી કોઈ પણ 2-3 કંપનીઓના નામ, 2-3 દેશોના નામ તમે લખો કે આવી બધી ટેકનોલોજીની સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓ કે એવા બધા જે દેશો છે તેની સાથે સાયબર સિક્યુરિટી માટે સરકાર શું કરી રહી છે? સહયોગ સાધી રહી છે. તો આ બધા મુદ્દાઓથી મેં તમને લગભગ 10 જેટલા મુદ્દાઓ કીધા. હજુ તમે આમાં એકાદ બે નવા મુદ્દા તમારા ધ્યાનમાં આવે તો એને એડ પણ કરી શકો છો. બરાબર, તો આ બધા મુદ્દાઓ ખાસ તો જનજાગૃતિ અભિયાન વાળો મુદ્દો તમે દર્શાવો, કાયદો દર્શાવો, પોલિસી દર્શાવો, એજન્સીઓ 13 છે, બરાબર, એનસીઆઈ, આઈપીસી છે, આ બધાનો ઉલ્લેખ તમારે ખાસપણે કરવાનો છે. તો તમારું લગભગ એક આખું પેજ ભારત સરકાર સાયબર સિક્યુરિટી માટે કેવા કેવા પ્રયત્નો કરે છે અને વિગતે તમે દર્શાવી શકશો. હવે તમે કન્ક્લુઝન વાળા પાર્ટ ઉપર પહોંચો છો. બરાબર, હજી જો તમે આમાં એવા મુદ્દાઓ પણ એડ કરી શકો, દાખલા તરીકે KL રાહુલનું નામ તમે સાંભળ્યું છે, ક્રિકેટર છે. તો એ આરબીઆઈ સતતપણે નાગરિકોને જાગૃત કરવા માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે KL રાહુલને પણ ઉલ્લેખ કરે છે. એ જ રીતે યુપીઆઈ ટેકનોલોજી, બરાબર, યુપીઆઈ ટેકનોલોજીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પંકજ ત્રિપાઠી, બહુ જ પ્રખ્યાત બોલિવૂડ કલાકાર છે, તો તે એમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરે છે. આવા એક્ઝામ્પલ્સ પણ તમે ફિટ કરી શકો છો. જેમ મેં તમને રશ્મિકા મંદાનાનું એક એક્ઝામ્પલ આપ્યું, એવી રીતના બીજા 2 ઉદાહરણો પણ મેં તમને આપ્યા, તો તમે એનો પણ સમાવેશ કરી શકો. હવે જુઓ દોસ્તો, કન્ક્લુઝન વાળા ફાઇનલ પાર્ટમાં જે આપણું સમાપનનો મુદ્દો છે દોસ્તો, તો આ નિબંધના સમાપનમાં તમારે અમુક બાબતો ખાસ ધ્યાને રાખવાની છે. જેમ કે આપણે લખવાનું છે કે સાયબર સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા, દેશની અર્થવ્યવસ્થા અને સામાજિક કલ્યાણના કાર્યો માટે ખૂબ જ જરૂરી છે. તેથી સરકારે હજુ વધુ ગંભીર પ્રયત્નોને આગળ વધારવાના છે. ભારત સરકારે આઈટી એક્ટ 2000માં અદ્યતન સુધારાઓનો સમાવેશ કરવો જોઈએ. સાયબર સુરક્ષા માટેની સંસ્થાઓની સંખ્યામાં વધારો થવો જોઈએ. સાયબર સુરક્ષા માટે કામ કરતી અલગથી એક આખી ફોર્સ તૈયાર થવી જોઈએ. સાયબર અપરાધોના જલ્દી નિરાકરણ માટે સ્પેશિયલ ન્યાયપાલિકાની અંદર એક સ્પેશિયલ ટ્રિબ્યુનલ જેવી અથવા તો સ્પેશિયલ એક આખી અલગથી ન્યાય માટેની એક વિંગ હોવી જોઈએ, એટલે કે અદાલત હોવી જોઈએ સ્પેશિયલ, બરાબર, ફાસ્ટ ટ્રેક ટાઈપની કોર્ટ હોવી જોઈએ. અને સતતપણે જનજાગૃતિ અભિયાનો ચાલુ રહેવા જોઈએ. દોસ્તો,
ખાસ ધ્યાન રાખો કે ભાઈ સાયબર સુરક્ષા બહુ જ મોટો મુદ્દો છે, ભારત માટે જ નહીં સમગ્ર વિશ્વ માટે છે, પણ ભારત સરકારે આવા પગલાઓ લેવાથી ચોક્કસપણે દેશને આપણે ફાયદો કરાવી શકીએ. અંતે તમારે જો કોઈ કોટેશન ટાંકવું હોય તો નેટફ્લિક્સ ઉપર જામતારા વેબ સિરીઝ આવેલી. જામતારા ઝારખંડમાં આવેલું છે અને એ એક નાનું એવું ગામ હતું કે જ્યાં રહેતા લોકો એ બેંકની અંદર રહેલા મેનેજરો સાથે કોન્ટેક્ટ કરી અને ગ્રાહકોના નામની યાદી, એડ્રેસની યાદી, ફોન નંબર, ક્રેડિટ ડેબિટ કાર્ડ વગેરેની ડિટેલ લઈને ખૂબ સાયબર ફ્રોડ કરતા. આ આખી ઘટનાને ધ્યાનમાં રાખીને વેબ સિરીઝ બનેલી છે અને એને બીજા ભાગના પહેલા જ એપિસોડનો પહેલો ડાયલોગ છે કે ભાઈ પહેલાના સમયમાં ડકેત એટલે કે લૂંટારૂ લોકો એ ચંબલની ખીણોમાં વસતા હતા, પણ આજના ડકેતો તરફ શહેરોમાં વસે છે. તો આ પ્રકારનો ડાયલોગ પણ તમે છેલ્લે લખી શકો છો. આશા રાખું છું કે સાયબર ક્રાઇમ બહુ અગત્યનો ટોપિક હોય, પરીક્ષામાં પૂછાવાના ચાન્સ વધારે છે અને જો પૂછાય ને તમને આ વિડીયોના આધારે આખો સરસ એનો જવાબ લખશો ને ખૂબ સારા માર્ક્સ મેળવશો તો મને ખૂબ ગમશે. વહેલી તકે નવા ટોપિક સાથે પાછા મળીએ છીએ. જય ભારત, જય હિન્દ.